લોચા મારે ભાઈ અઠવાડિયામાં એક વખત તો બંધ થાય જ છે આ પુલ ઊંઝાનો. જો પેલા જોવા આયા એ જો અંદર અંદર ના પેજો મંદિરમાં હમણાં આ જેટલાય ગળવાનું એક્ટિવા જો આટલી બે ટાયર લોક થયો આગલું ટાયર આ બરફ મેલીને નાવું પડશે લાગે એવું. આજે કહું બરફ મેલી ચોકણ તો ભાઈ આપણે ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ. માં જે પણ નીકળી ગયા હતા જોઈ લો આ બધો કેટલો માલ છે. કેવું ભૂપેન્દ્ર ભાઈ કેટલો માલ કેવો માલ ખાશો ને ખાસો માલ ખાવા ખરા બે હતા ચેડી ના પાવા જોયા તમને એવો લાગે ને અરે આ તો કેટલું ખાય આરી બધી રોટલીઓ ખાઈ જા આએ ખાઈ જા ને આ તપેલી ભરીને આએ ખાઈ જા. હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 125મો અને આજના વ્લોગની શરૂઆત ગણપતિ દાદાના મંદિરે અત્યારે તો આવી ગયા છીએ. તો ચાલો તમને ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં. ઓયથી બ્રેક મારી હતી પેણા સુધી જઈને ઉભું રહી. ના ના કમ્પ્લીટ ગણપતિ દાદા મંદિરમાં જવું છે ભાઈ ના કમ્પ્લીટ મંદિરમાં પેઈજો આવી હું ઉતાવળ જો પેલા જોવા આયા એ જો અંદર અંદર ના પેજો મંદિરમાં હમણાં એવી હું ઉતાવળ છે દર્શન કરવા ખબર નહીં હોય અને મંદિર આવી તો એ જો નોકરી જવાનું છે અક્ષયભાઈ જો આયરાથી વ્રજભાઈ કેવો હો ગયો બસ ભાઈ મજા વ્રજભાઈ તો ભાઈ એન્જિનિયર બની ગયા ખરોડા નવડે બેઠાય ભણો આવ્યો પોણા બોલો કેવું ઓકે કોમતોજી યાદ કરતા હતા ને તું યાર વાત કરતો નહીં કોમતાજી ની બોલવા જવું આવી જતે હેઠળ ગમ કોમતાજી નો ડાયલોગ મારે તે પબ્લિક તારી ફેન આવી ગયા પણ હા ઈચ્છા નહીં ચમ ગરમીની ઈચ્છા હોય તો હું તને હોમાય કહીશ. ગરમીની બધી વસ્તી આવી જો ગરમીની ઈચ્છા નહીં તાપ બહુ લાગે. આ બરફ મેલીને નાવું પડશે લાગે એવું. આજે કહું બરફ મેલી ચોકણ ફ્રીઝરમાં કાઢીને લઈ લો. ગરમ કોઈ મેલેલું તો ફ્રીજમાં બેહી રહેતો હોય તાર હલે બરફમાં ના બેહાય મરી જઈએ હમણાં ટાટકી જઈએ ફ્રીજમાં બેહી રહેતો હોય તો ના બેહાય ફ્રીજમાં તાણ નકે ઠંડુ પાણી માં વગર કું પીશે. આ જેટલાય ગળવાનું એક્ટિવા જો આટલી બે ટાયર લોક થયો આગલું ટાયર આટલાથી તે સીટ એટલા નિમય કણ જઈને ઉભો રહ્યો ને કહું ઈસકો જ પેણા આપણે ઓફિસે આવ્યા. ઓફિસે આવીને પછી અમે ભોપાલભાઈના બંને માલ આપવા માટે જઈ રહ્યા છીએ. ભોપાલભાઈના બીજી બધી મેડિકલોનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ અને હું બિલ લેવા જઈ રહ્યો છું. શું કહેવું ભોપાલભાઈ કેવું ઓકે હાલે તો મોમ તો એ મોમ તો જો અહીંયા પહેલાં ના ભાર્ગવસિંહ મેડિકલ રહી ને તેઓ આપતા હો કયું આપવાનું ખબર ને હા રહ્યું આપતા હો પછી પેણા આવો હો હા સા લોચા મારે ભાઈ અઠવાડિયામાં એક વખત તો બંધ થાય જ છે આ પુલ ઊંઝાનો. કોક ના કોક ડખો થાય જ છે ભાઈ ભાઈ બસ પાછી વળી જો તો ભાઈ આપણે ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ. માં જે પણ નીકળી ગયા હતા જોઈ લો આ બધો કેટલો માલ છે. કેવું ભૂપેન્દ્ર ભાઈ કેટલો માલ કેવો માલ ખાશો ને ખાસો માલ ખાવા ખરા બે હતા ચેડી ના પાવા હા ના ખાવા એવું નહીં બેઠા ભોય ના નાખતા હો ખાલી તમે ના ના કેવું લે માં ના ના શું કહેવાય હું તો નહીં નાખું પણ તમે આ પકડજો ખાલી બધું. તો ચાલો ભાઈ બજારનો રૂટીન બતાવી દઈએ ને આજનો દિવસ આપણો કેવો રહે છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા ઘણું કેવું જો તમે ને એ કાતિયા ઈકન સિમેન્ટ પૂરા વગર પેલા મહારાજના એથી લઈ લો ઠેલી વ્હાઈટ સિમેન્ટ લઈ લો તે જાણ દોત પોલા થાય તાણા મોટી ભરીને ખાઈ જવાનું કેવું ચાલે બધા ઠંડુ બજાર જિંદગી ઠંડી નાખી
સ્વામીનો ભગત લાગે કોણ મારા બાપા સ્વામિનારાયણ ના ભગત ઈ? આ તું ઈ ભગત તું ઈ બોલો નહીં કીધું હું વાત આમ તો રે ગરમીની રાત પડી ગઈ પૂછી ગઈ હા ગરમી ચાલુ થઈ જાય ક્યાં આપતી તો કાલ દે આ ટાઈગર તું જોવી મેચ હા તું જોવી મેચ પાપા જો ફેવરેટ જ રસ આપણો વધારે અલે મેચ જોવાનો તો મને યારો એક વખત શોખ જબ્બર જાગે તો પણ નવરાજની હોતાનું મેચ જોવો નોકરીથી આવી ગયા છીએ ઘરે આપણે તો ખાઈ લીધું છે પણ અત્યારે મહેશભાઈના ઘરે આવ્યા છીએ જો મહેશુ સીધા ખાયા તમે બતાવો તમે સીધા ખો મહેશુ સીધા ખાયા તમને બતાવો જો બાજુમાં કૂતરું તો હોય જ આરે ખાવા બેઠો હોય એટલે ऐसे बाइट बनाने का खाने का જોયા જેટલું થોડું થોડું ખાય આવું બોલતી નું કહેતી હતી નહીં કેવું છે કે કા મારે શું નહીં કરતો બ્લોગ કેમ નહીં બનાવતો એમ કહું બ્લોક ચમ બનાવતો નહીં લે સિમેન્ટ પડી ગયો સિમેન્ટ પટી ગયો ભાઈ આ ભાઈને ઇવન ઘરના જોડે 30,000 રૂપિયા લઈને આઈફોન લાવ્યો કે હું વિડીયો બનાવે અને અઠવાડિયું વિડીયો બનાવીને બંધ કરી દીધું જેટલું જો કે જીતા ખાય યાર યાર કેરીનું શાક શું કરે પૈસા નહીં આવતો બકાયો ભાઈ ઘરનો ને બકાયો નહીં જોયા તમને એવું લાગે ને અરે આ તો કેટલું ખાય યાર આરી બધી રોટલીઓ ખાઈ જા આએ ખાઈ જા ને આ તપેલી ભરીને આએ ખાઈ જા પેટમાં ખાવાની હો કે પેટમાં દુખાતું હું તો વળગવાનો જ છું બર્ગર કે પણ કેટલું ખાય અરે જોયા એટલે તો આ બોડી વધી ગઈ બતાવજે લે